આપણી આ પૃથ્વી પર ખબર છે કેટલા પ્રકારના જીવો છે? લાખો! આટલી બધી વિવિધતામાં વૈજ્ઞાનિકો કેવી રીતે ખાતરી કરતા હશે કે તેઓ એક જ જીવ વિશે વાત કરી રહ્યા છે? ચાલો આજે આપણે જીવનની આ સાર્વત્રિક ભાષાને સમજીએ. આ આંકડો જુઓ, 18 લાખ. જી હા, વૈજ્ઞાનિકોએ અત્યાર સુધીમાં લગભગ 18 લાખ જેટલી અલગ અલગ જાતિઓને ઓળખી છે અને એનું વર્ણન કર્યું છે. અને આ તો માત્ર એ આંકડો છે જે આપણે જાણીએ છીએ. આ પૃથ્વી પરના જીવનની અદ્ભુત વિવિધતાનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? અને જીવનની આ જે જબરદસ્ત વિવિધતા છે ને, એને જ કહેવાય છે જૈવ વિવિધતા. મતલબ કે પૃથ્વી પર રહેલા જીવોની સંખ્યા અને એમના પ્રકારો. અને જેમ જેમ આપણે ઊંડા જંગલો કે મહાસાગરોના તળિયે પહોંચીએ છીએ, તેમ તેમ નવી નવી જાતિઓ મળતી જ રહે છે અને આ યાદી લાંબી ને લાંબી થતી જાય છે. પણ આટલી બધી વિવિધતા એક મોટી સમસ્યા પણ ઊભી કરે છે. જો આપણે દરેક જીવ વિશે ચોક્કસ રીતે વાત કરવી હોય તો આપણે એ ખાતરી કરવી પડે કે આપણે બધા એક જ ભાષા બોલી રહ્યા છીએ. આ જ છે નામોની સમસ્યા. ચાલો એક કલ્પના કરીએ. ભારતમાં બેઠેલો કોઈ વૈજ્ઞાનિક અને ધારો કે બ્રાઝિલમાં બેઠેલો કોઈ વૈજ્ઞાનિક બંને એક જ છોડ પર કામ કરી રહ્યા છે. પણ એમને ખબર કેવી રીતે પડશે કે તેઓ એક જ છોડ વિશે વાત કરી રહ્યા છે, જ્યારે બંનેના દેશમાં એ છોડનું નામ અને ભાષા બધું જ અલગ અલગ હોય? આપણે આપણા ઘરનું જ ઉદાહરણ લઈએ. ડુંગળી. આપણે ગુજરાતમાં એને કાંદો કહીએ, મહારાષ્ટ્રમાં પણ કાંદા કહેવાય, પણ હિન્દીમાં પ્યાજ. હવે વિચારો, કોઈ ગુજરાતી વૈજ્ઞાનિક આંતરરાષ્ટ્રીય સ્તરે કાંદા વિશે વાત કરે તો શું થશે? બીજા દેશના વૈજ્ઞાનિકો સમજી જ નહીં શકે. આ જ ગેરસમજનું મૂળ છે. એટલે સ્પષ્ટ છે, બરાબર, કે આ જે સ્થાનિક નામો છે એ દુનિયાભરના વૈજ્ઞાનિકો વચ્ચે વાતચીતમાં એક મોટી દિવાલ બની જાય છે. એનાથી જ્ઞાનની આપ-લે કરવી લગભગ અશક્ય થઈ જાય છે. તો આ મોટી ગૂંચવણને ઉકેલવા માટે કંઈક તો કરવું પડે. વૈજ્ઞાનિકોને એક એવી સિસ્ટમની જરૂર હતી જે બધા માટે સરખી હોય, આખી દુનિયામાં સ્વીકાર્ય હોય. અને આ જ જરૂરિયાતમાંથી જન્મ થયો એક સાર્વત્રિક ઉકેલનો. અને આ ઉકેલ એટલે દ્વિનામી નામકરણ પદ્ધતિ. નામ પરથી જ ખબર પડે છે, દ્વિનામી એટલે કે બે નામ. આ એક એવી સિસ્ટમ છે જે દરેક જીવને, ભલે તે ગમે ત્યાં હોય, એક ખાસ વૈજ્ઞાનિક નામ આપે છે. અને આ નામ આખી દુનિયામાં એક જ રહે છે. અને આ કમાલની પદ્ધતિ કોણે બનાવી? એ હતા મહાન જીવવિજ્ઞાની કેરોલસ લિનિયસ. એમનું કામ એટલું ક્રાંતિકારી હતું કે આજે સદીઓ પછી પણ આખી દુનિયાના વૈજ્ઞાનિકો એમની જ સિસ્ટમ વાપરી રહ્યા છે. પણ એવું નથી કે કોઈ પણ ગમે તે નામ રાખી શકે. ના ના, આખી સિસ્ટમ ચોક્કસ નિયમો પર ચાલે છે, જેથી કોઈ ભૂલ કે ગૂંચવણ ન થાય. તો ચાલો જોઈએ કે આ નિયમો શું છે. આ નિયમો બનાવવા અને એનું પાલન કરાવવા માટે બે મુખ્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ કામ કરે છે. વનસ્પતિઓ માટે છે ICBN, એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર, અને પ્રાણીઓ માટે છે ICZN, એટલે કે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. આ સંસ્થાઓ ખાતરી કરે છે કે બધું નિયમ મુજબ જ થાય. આ બધા પાછળનો મુખ્ય હેતુ શું છે? બસ એક જ, કે જ્યારે કોઈ વૈજ્ઞાનિક દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસીને કોઈ વૈજ્ઞાનિક નામ લે તો દરેક જણ તરત જ સમજી જાય કે કયા જીવની વાત થઈ રહી છે. કોઈ ગેરસમજ નહીં, કોઈ ગૂંચવણ નહીં. તો ચાલો આ સિસ્ટમના 4 સૌથી મુખ્ય નિયમોને ફટાફટ સમજી લઈએ. પહેલો, બધા નામ લેટિન ભાષામાં હોય છે. બીજો, નામનો જે પહેલો શબ્દ છે એટલે કે પ્રજાતિ, એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. ત્રીજો, જે બીજો શબ્દ છે એટલે કે જાતિ, એ હંમેશા નાના અક્ષરોથી શરૂ થાય. અને ચોથો અને છેલ્લો નિયમ, જ્યારે પણ આ નામ છપાય ત્યારે એને ઇટાલિકમાં લખાય. અને જો હાથથી લખો તો બંને શબ્દોની નીચે અલગ અલગ લાઈન દોરવાની. ઓકે, નિયમો તો સમજી લીધા, પણ આ બધું ખરેખર કામ કેવી રીતે કરે છે? ચાલો એક બહુ જ જાણીતા ઉદાહરણથી આને સમજીએ. આપણે બધાના પ્રિય ફળોના રાજા કેરી. એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. ચાલો હવે આપણે જે નિયમો શીખ્યા એનાથી આ નામને ડીકોડ કરીએ. તો આ નામનો પહેલો ભાગ છે મેન્જીફેરા. આ એની પ્રજાતિ એટલે કે જીનસ છે. અને જુઓ, નિયમ પ્રમાણે જ એનો પહેલો અક્ષર M કેપિટલ છે. હવે બીજો ભાગ છે ઇન્ડિકા. આ એની ચોક્કસ જાતિ એટલે કે સ્પીશીઝ છે. અને અહીં પણ નિયમ બરાબર જળવાયો છે. જુઓ, I નાના અક્ષરોમાં છે. અને છેલ્લે એક વાત નોટિસ કરી, આખું નામ મેન્જીફેરા ઇન્ડિકા ઇટાલિકમાં લખેલું છે.
આ જ તો આપણો ચોથો નિયમ હતો છાપકામ માટે. હવે ક્યારેક વૈજ્ઞાનિક નામના અંતમાં એક ટૂંકું નામ પણ લખેલું જોવા મળે છે. આને લેખકનું ટાંકણ કહે છે અને એની પાછળ પણ એક બહુ જ રસપ્રદ કારણ છે. આપણા કેરીના ઉદાહરણમાં જ જુઓ. નામની પાછળ લખ્યું છે લિન. આ લિન એટલે બીજું કોઈ નહીં પણ ખુદ કેરોલસ લિનિયસ. આનો મતલબ એ છે કે તેઓ પહેલા વૈજ્ઞાનિક હતા જેમણે આ જાતિનું વર્ણન કરીને એને નામ આપ્યું હતું. આ એક રીતે એમને સન્માન આપવા જેવું છે. તો આ બધી વાતનો સાર શું? આ પદ્ધતિ આટલી બધી કેમ જરૂરી છે? કારણ કે તે પૃથ્વી પરના આખા જીવન જગત માટે એક ગ્લોબલ લાઇબ્રેરી જેવું કામ કરે છે. કોઈ પણ વૈજ્ઞાનિક ક્યાંય પણ હોય એક નામ નાખે અને એને એ જીવ વિશેની બધી માહિતી મળી જાય. આ વ્યવસ્થિત નામકરણ પદ્ધતિ આપણને જે જાણીએ છીએ તેને ગોઠવવામાં તો મદદ કરે જ છે, પણ સાથે સાથે એ પણ યાદ અપાવે છે કે આપણી આસપાસ હજુ ઘણું બધું અજાણ્યું છે. વૈજ્ઞાનિક શોધખોળની આ સફર તો ચાલતી જ રહેવાની છે. જરા વિચારો, હજુ કેટલી એવી અજાણી ઓળખો હશે જે આપણી શોધની રાહ જોઈ રહી છે.